જય માતાજી મિત્રો, હું આવી ગયો આપણે ભાડલા છે ને આપણે માતાજીનું ગેલ માતાજીનું પ્રખ્યાત મંદિર. ત્યાં છે ને આપણે દર્શન કરવાના છે અને તમને પણ મિત્રો હું દર્શન કરાવીશ. તો આપણે આવી ગયા છીએ અને અહીંયા ભાઈ થોડું ઘણું કામ ચાલુ છે, તો તમને બતાવી દઉં. તો જો આ બાજુ થોડું ઘણું કામ પણ ચાલુ છે મંદિરનું. તો એવું છે, ચાલો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો કંઈક આવી રીતે મંદિર બને છે એવું છે અને જે કામ પણ ચાલુ છે. કેમેરો અલાઉડ અંદર મંદિરમાં છે ને એટલે અંદર કાંઈ બીજું શૂટ થશે ને. આ બાજુ કંઈક મોટો જબર બેલ છે, જો વજનદારી આવડો છે. અને કંઈક આવું છે ને આપણે મંદિર બનશે બેલમાં. આપણે જ્યાં માતાજીને નાળિયેરને એવું પ્રસાદીમાં લાવીશું, તો એ નાળિયેરને એવું છે ને પહેલાં આખું માતાજીને ધરવાનું હોય અને પછી એને આ કણે અખોડા વડે છે ને આથી સાલાને ઉતારવાનું છે. જો અહીંયા ઓલરેડી આપણે સૂચના લખેલી જ છે. પછી માતાજીને કંઈ આપણે ધરવાનું નથી, પહેલાં આપણે સાલા ઉતાર્યા પહેલાં છે ને માતાજીને આપણે નાળિયેરને એવું ધરવાનું છે. અને કંઈક બગડી ગયેલું નાળિયેર નીકળે તો અહીં ઓલરેડી આપણે હવન એવું થતું જ હોય. તો મિત્રો છે ને આપણે વાય જોઈ લીધી ને આપણે મંદિરનું કામકાજ હાલે ને એનું બધું આ પથ્થર કોતરવાનું એવું બધું કામ હાલે છે. અને જો કેવી રીતે બધું ઝીણું કામ આવે, કેવી રીતે આ બધું ઝીણું આ કોતરેલું છે, કેવી ડિઝાઇન કાઢેલી મસ્ત મજાની. જો આ બધા પથ્થર. તો આપણે આ ભૂતળા દાદાનું મંદિર છે પણ એનું પણ કામકાજ હાલે છે. તો હાલો આપણે અંદર આટો મારતા જઈએ. અને કંઈક આ વાવનો ઇતિહાસ છે. તો આ ભૂતળા દાદા. તો મિત્રો આપણે અહીં પ્રસાદીમાં સિગરેટ પણ ધરવામાં આવે છે. તો હાલો મિત્રો આપણે અંદર જઈએ, એવી રીતે છે શું છે એ તમને હું મિત્રો બતાવી દઉં. આઈ થિંક તો જોતા મિત્રો એવું લાગે મોટે વિશાળ વાવ હોય ને એવું. મોટી મૂર્તિ છે આપણી. અહીંયા મૂર્તિ કંઈક કંડારેલી છે અને સિગરેટ પણ ધરેલી છે, પણ તેની મૂર્તિ છે કાંઈ સરખું પરફેક્ટ આપણે આમ દેખાતું નથી. મિત્રો આ બાજુ તો આપણે કંઈક મૂર્તિ કંડારેલી છે અને એ કંઈક ભગવાનની જ છે, પણ આપણે પરફેક્ટ આપણે દેખાતું નથી. અને આ બાજુ પણ છે. અને આ બાજુ લગભગ ગણેશજી હોય એવું લાગે છે. શું છે? ગણેશજી નહીં હોય, દશામાં હોય. હાલો જે હોય ભલું કરે ભગવાન માતાજી. આપણે પરફેક્ટ આમ દેખાતું નથી. અને આ બાજુ માટે પણ આપણે છે. અને મિત્રો અહીંયા કણે કોઈ આ યાત્રાળુ આવતા હોય એ કોઈ સણને બને આવા નાખેલું એટલે કબૂતર આપણે સણવા આવ્યું એવું લાગે છે. અને મિત્રો આ વિશાળ વાવ, તેમાં જરીક આમ જવો તો ખરા. અને સામે કાનકડિયા બોલતા હોય એવું લાગે. અને મિત્રો આપણે 3 માળ તો આમાં દેખાય છે અને અંદર કેટલા માળ છે ને એ કાંઈ પરફેક્ટ આપણને દેખાતું નથી, કારણ કે આપણે અંદર પાણી ભરેલું છે એવું છે. તો હાલો જરા હજી અંદર આપણે ઉતરી ગયો હતો. જો આપણે આ વાવનું પાણી અંદર આ બધું આપણે કબૂતર ને એવું અંદર કંઈક બોલે છે એવું છે. તો મિત્રો આપણે સામે કંઈક મૂર્તિ છે, જેટલું કંઈક આમ પરફેક્ટ તમને બતાવે એટલું હું બતાવું. જો આવી કંઈક મૂર્તિ છે સામે. તો મિત્રો ઉપર કંઈક આવો ઉપરનો નજારો છે. જો કંઈક આવી રીતે છે. તો મિત્રો આપણે એવું માનવામાં આવે છે કે આ ભૂતે એક રાતમાં વાવ બનાવેલી છે, પણ કેટલી વિશાળ છે અને જૂના પુરાણની આ વાવ છે. મિત્રો તમને મેં આ બતાવ્યું આ રીતે કે આ ભાડલા ગેલમાનું મંદિરની વાવ છે ને એ કંઈક આટલી વિશાળ મોટી વાવ છે. અને આમાં જૂનું પુરાણ બધું છે, આમાં કંડારેલું એવું બધું છે. તો આ એક રાતમાં બનાવી છે
એવું માનવામાં આવે છે. તો આ કેવી રીતે બનાવ્યું છે થોડુંક ઈ આપણે એમ થાય કે કેવી રીતે આની એક રાતમાં તૈયાર કર્યું છે આ વાવ. અને આ મિત્રો આમાં 3 તો માળા દેખાય છે વાવના જો. અને સામે શું અંદર છે એ કાંઈ આપણે જોવાય એવું છે નહીં, એટલે ના કાંઈ આમ કાંઈ શૂટ અંદર થાય એવું નથી. જો આ બધું છે એટલે આમાં કાંઈ આપણે એટલું બધું રિસ્ક ન લેવાય. તો મિત્રો કાંઈક આવી વાવ છે આપણે ભાડલા ગેલમાની વાવ. હાલો હવે આપણે વાવમાં દર્શન પણ કરી લીધા છે અને તમને મિત્રો મેં બતાવી પણ દીધું છે. તો હાલો આપણે હવે ધીમા હાલો આવી રીતે કંઈક નિશ્ચિતથી આપણે વાવ બતાવી છે. તો મિત્રો આવી કંઈક નિશ્ચિતથી આપણે વાવ દેખાય છે.